રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા તે ગાને કૂતરાને રોટલી દેવા. તો હવે કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકશું અને ગાને તો આપણે આરર દેવાની છે. ગાય માતાએ તો રોટલી ખાઈ લીધી છે ને હવે આપણે શિરામણ ને એવું બધું બાકી છે, કેમ કે રોટલી તો ગરમા ગરમ બની ગઈ છે ને ચા પણ બની ગયા છે. બસ હવે શિરાવા બેહવાનું છે. હવે ત્યારે ગરમા ગરમ રોટલી ને ગરમા ગરમ ચા છે અને ડબરીમાં છે આપણે ઘી. તો ફટાફટ હવે શિરાવી લેવી. શિવાની બેને થોડોક ચા પીધો, આ ટોટી ભરી દીધો હતો ને એક થોડોક જ પીધો. નહીં શિવાની પીવો છે? હવે પીવો છે? નથી પીવો? થોડાક જઈને બી ગઈ છે. શિરાવા દો ત્યાં થોડોક ચા પી લીધો છે. હા, શિરાવા દો અમને બધાને. તાર શિરાવું છે? ચા એમ કે ચા, શિવાની એમ કે ચા. હાલો અમે નાખી દો આરટ. ઓની રોટલી એક બાજુ વહી ગઈ ને મેં કીધું અરે બે ચકા મેં કે વાટકામ લઈ લીધી. ખારું આય ગરમા ગરમ જ છે, હજુ તો બધા ઉના જ છે. લો હાલો તો ફટાફટ આપણે શિરાવી લેવી. તો સાય હજુ તો ઉનો જ છે. અને શિવાની બેન અત્યારમાં જો હારવા દી જશે બાપુના ખોળામાં અને વાતું કરે છે ને કાંક ચા ને એવું બધું. હવે થોડું ઘણું શિવાની અમારે બોલવા હોતા મળ્યું છે. તો શિવાની બેન ને હવે આપણે તૈયાર કરવાના છીએ. અને શિવાની બેન તો જો કપડા પોતું મારે અને પોતું કરતા આવડી જોઈ તમે. અને વંશભાઈ હું તારમાં વંશભાઈ ને થોડો ઘણો ઝઘડો થઈ ગયો હોય એવું લાગે છે. ઓલા ઘરે છોકરા બાથી આવ્યો લાગે છે કે નહીં બાથો? તારા રે ઈ બાથા હે હે હું છું એમ જ હે કઈ બોલતો ખરો? જો શિવાની આવી તને મનાવા દો. જો શિવાની આવી આઈ કહે બજાર જો ભેલો ના નાખો છે, માથું વિખાઈ જાય. તારે નથી નાવાનું. હવે શિવાની બેન નો હોતા આપણે નવરાવાના છીએ અને તૈયાર કરવાના છીએ. એ પહેલા માથું સમજો કેમ કરે છે. તો અમારે ઘઉં નું ખડું લેવાઈ જશે ને એટલે આખી મછલીમાં ઘઉં જ દેખાય નહીં બા. આ બાજુ છે ને બધું કાંધું છે એટલે કાંધું ની બધું કાંધું સારું કરીને પછી મૂકી દેવાય. ત્યાર બાજુ કાંધું ઉપડવાની તૈયારી કરે છે. એમાં થોડુંક પૂતળા, જવ, કાંકરા, ફોતરા ને એવું બધું થોડુંક વધારે હોય એટલે આને ઉપણવી ને તો જ સારા થાય નહીં બા. કહો જા જો આવા હાવ હોય એટલે આને એકવાર ધાર કરવાળે ને એટલે થોડાક અલગ પડી જાય. થોડો ઘણો પવન લાગશે ને તો હબ ઉપણી જશે, નકર થોડી ઘણી વાર લાગે. એટલે આ બાજુ છે ને આ બધું કાંધું આજ સારું જ કરવાનું છે. એટલે કાંધું સારું થઈ જાય ને એટલે આટલી મછલી પણ ચોખ્ખી થઈ જાય. અને ઓલ બાજુ છે એ તો હારા ખવનો ઢગલો છે એટલે એમાં કાંકરા તો બહુ જ છે, પણ એ તો મીઠે આખો ઢગલો છે એટલે હબદેરન તો હારા ન થાય. એટલે ધીમે ધીમે એને હારા કરવાના થાય, પણ પેલા કાંધું સારું કરવાનું છે. અને આ બાજુ શું હાલે વંશભાઈ ને અંકિતાબેન ને શિવાની ને શું હાલે છે? ખાવાનું ગોર ખાવાનું. શિવાની વતન કે હે કાકો શું કે હે? હું કીધું હે બોલ શું બોલશો? હા મમ શિવાની ના પપ્પા ઉઠી ગયા છે ને ઉઠીને તરત જ એડિટિંગ નું કામ કરે છે, કેમ કે હાંજે સુઈ ગયા હતા એટલે અત્યારમાં કેવું કામ આડું આવી. અત્યારમાં કાંઈ નહીં, એડિટિંગ કેટલા બસ હમણાં થોડીક વાર લાગશે, અડધી કલાક છે. રામ 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 ને સીતારામ. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે આપણે એમ કહેવાય કે મેકબુક લઈને એડિટિંગ કરવા બેસી ગયા છે. શિવાની બેન એડિટિંગ કરવા દેતી નથી. ઈ તમને જરા હેરાન નથી કરતી, કરે છે. આથી અવાજ સાંભળે જાય એટલે સીધે અંદર આવે. વળી પાસ મારે હાથ પાડવાનો, હય લઈ જા એટલે પાછી લઈ જવાની. એવું બધું હાલો આવી ગયો. હા તું ફેલા રમવા વહી જાવ હો. તાર પપ્પા એડિટિંગ કરવા આલે ને પછી આ મમ ખાવા વહી જાવ. હા વહી જાવ. જો વહી ગઈ પાછી તો કીધું ને કાં તો વહી ગઈ ને. ઘડી કરીને પાછા આવે ત્યારે પાછા હાથ કરજો. ઈ શર્ટ માં નહીં છડી એકથી એવું છે ને. હું જો નીણનો ભારો લઈને ગ્રીન કપડા પહેરીને હાલી આવું છું ને. અને મારે છે ને આ બધું ઓસાડ ને એવું બધું ધોવા જવાનું છે એટલે આ ઓસાડ કાઢો હાલો. જો બધું વ્યસ્ત શિવાની પપ્પા તમે ખાલી આમ જરાક ગુસ્સા થશે ને કે આ ઓસાડ નીકળી જશે. હું ખ્યાલ કામ કરવા બેઠા હોય ને ત્યારે તમે જાણી કરવાનું કામ આવડે. પણ તમે હું ક્યાં તમને ઉભા કરું છું? મારા ઓસાડ ધોવો છે બસ. લાવો બસ બે જા
ક્યાં ખાણી કરી તમારી હા ઊભા કરવાના તે પણ હાંજે એડિટિંગ કરી વાળતા હોય આળા ચડે ને એટલે હોઈ જાય અને પછી સવારમાં કાંઈ કામ ન કરે જાગીને તરત જ બેસી જાય નકર પછી ક્યારેક નેટ બેટ નો આવતો હોય ને તો અપલોડિંગ જ ન થાય ટાઈમે મુકાય જ નહીં વિડીયો એવું થાય નહીં એટલે ઉતાવળ રાખવી પડે ને બધાને સહકારે સલાહ કરવાની હારો હાલો તો મારે જવું છે કપડા ધોવા માટે શિવાની બેન આવશે તો આ રોડ લેતા જાય હું નકર અહીંયા રમશે તો શિવાની બેન ને ફોન કરવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે શિવાની બેન ને જવું છે ગામમાં અંકિતા બેન લઈ જશે ગામમાં આવે નહીં અંકિતા બેન નથી લઈ જવાના નથી લઈ જાય ના ના લઈ જાવ આમ તો આટલું બધું કામ પડ્યું છે કેટલું બધું કામ કરવાનું છે નહીં શિવાની પપ્પા નથી લઈ જાય સંપલ લઈને પગમાં નાખતા હશે ને અંકિતા બેન લઈને યાદ ગામમાં એટલે હું તમે લઈને જાવ ને શિવાની ને ભાગ લેતા હો આમ જો એને પપ્પા પાસે જતી રહી કાંઈ મેં બધું કામ ફટાફટ આમ જો આ શિવાની ના પપ્પા નામ લીધું કા આમ જો સંપલ લઈને હવે એમ પપ્પા ને કહે હવે એમ પપ્પા ને કહે પેલો સંપલ લે હાલો એમ પગ નીચે મૂક દે પહેરું ને એમ કયો હા સંપલ વિના કઈ ગામમાં નહીં જવાના શિવાની ને એટલી ખબર પડે કે સંપલ એવું બધું પહેરે પછી જ ગામમાં જવાનું હોય એટલે એ સંપલ જ્યાં પડ્યા હોય નાખીને લઈને દે ને પપ્પા ને પહેરાવે તમે હાલો એમ હું વહી જાવ એમ કે તો કેટલાક પૈસા દે દાદા લેતો દાદા ભાગ ખાલી 20 રૂપિયાનો લાગે 1 થી વધારે 1 રૂપિયાનો કાનમાં હું માર કાનમાં કહી દઉં લાવ હું કહી દઉં હું કાનમાં કહી દઉં એટલે જે આવે ને વસ્તુ કેવી એમ ન ખબર પડે હું લાવવાના છે એમ શિવાની તારે તું કાનમાં કહી દે ફૂઈ ને હું લાવવાનું છે કહી દે એને કાંઈ નહીં જાઓ મળો હાલવા મળો જાઓ તો આપણે જે સલેબ કર્યો ને એનું 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે 19/3/2024 અત્યારે 2025 તો કેટલી તારીખ થઈ આજે 24 તારીખ થઈ ગઈ છે 26 તારીખ થઈ ગઈ છે કેટલા દિવસ હા તો આપણે સલેબ કરવાનું ને 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું 1 વર્ષ ને માથે કેટલા દિવસ થઈ ગયા હા થઈ ગયા 1 વર્ષ થી ને આપણે આ સલેબ કમ્પ્લીટ થઈ ગયું છે પોરાવટાને ટેકા એવું બધું છે આ વાટાને અને શિવાનીઓ પણ એમ કે ખાવ નાનું તો આમ ટેકા ને એવું બધું હતું ને તો મંદર અત્યારે થોડીક લોન એવું બધું પણ આવવા મળ્યું એટલે શિવાનીને પાણી પાતા ને એટલે લઈને નવા ઘરે જ વ્યાતું કેમ કે ના રે એટલે ઠંડો પવન આયા રાખે અને આપણે ધાબા પર શું કમાયા છે અચ્છા જીરું લેવા આવ્યા છે હા તો લઈ લ્યો હવે હાલો થેલી સડાઈ દો જા સડાવી પડશે આખી થેલી આ લઈ જવાનું હા તો લે આમાં ક્યાં જીરું છે જીરું જ હોય ને હા કયું જીરું આ કાંથાનું ત્યાં હોય ને આ ઉપીણું તો ઉપણવા લાવ્યા હતા એટલે હવે નીચે લઈ જવાનું છે ને એટલે મને થેલી સડાઈ દો એટલે હું લઈ જાઉં અને થોડું ઘણું ના એટલું સારું કર્યું છે ઈયાને હારે ભેળવવાનું કે પેલા બધા ખળા લેવાના કામકાજ આવેલા ને હવે બધા એમ કહેવાય કે કાંધા હારા કરવાના ખળા હાલે એવું બધું કામકાજ હોય તારા ઉનાળામાં એવું જ હાલ છે આવું બધું સાફ થઈ જાય ને પછી કામ પૂરું થાય સીધી કોંડી વાગી હોય તો નવાઈ જાવ પણ જીરું પલળી જાય ને જીરું પલળી જાય તેમાં વજન વધી જાય વજન ફૂલ થઈ જાય ડબલ થઈ જાય મણ હોય છે તો 2 મણ હોય તો 2 મણ ને 50 મણ થયું હોય 100 મણ સીધા એમ થાય 4000 હોય સીધા 2000 રૂપિયા ભાવે એટલો જ આવે ને ઓછો થઈ જાય ને એટલે આપણે જતા નાઈ જ રહી એટલે હવે હોકલ જ દી જાય ખોટી મહેનત ન કરવી કા હજી દેવાનું નથી ને તારે દેવાનું કેમ કે હજી થોડીક બજાર એમ થાય કે આ મૂછી હોય જાય પછી દેવા જાય ને તો દાદા પૈસા આવે તમને બધાને ખબર હોય ને તો અમને કોમેન્ટમાં કહેજો કે બજાર ચડવાની છે કે ઉતરવાની તો જીરું રાખવી કે ન રાખવી હા ઘણા ખરાને ખબર હોય ન ખબર હોય આ વર્ષની જીરાની બજાર ઊંચી જવાની છે તો અમને કહી દેજો ને પ્લીઝ તો અમે જીરું થોડું ખાસી રાખી કે હા આ જો ને બધું વંસરીમાં કામ બધું એકદમ અને બા શું કામ ને કરે
જો પૂતળિયા ખાંડ નાખો ને એટલે આમાંથી આવા નહીં રહેશે. હા, જો આવા થઈ જાય પૂતળિયા ખાંડ નાખો એટલે સરસ મજાનું જો તે ઈ તો ઘઉં હારા જ હોય ને બા, થાય. પણ એ થોડું ગાંઠું હોય ને એટલે ખાંડીને હારા કરશે બા. પેલા હું જીરું ને એવું બધું નાખે બા, દાઢો કેને ખાંડશે બા, લાકડું લાવવા લાગે છે. હા લાગે તો બડકા લે બા, એમાં ન ખાંડી એ બા, પાછું આમાં આમ સીધા ધોકાય નાખો તો સલાખો ઈ ઉડે છે એ રીતે. બધી બાજુ ઉડે એમ આમ કેવું સલાખો કરીને આમ ઠોકાય તો એમ ન થતા રાત્રે ખબર કેમ હરખો આવે કોણ જાળા ઘઉં કાઢે ચાલો સડાસડી કરો હાલો બા આમ ઠોકાય. હરીફાઈ કરો હાલો અરે ભાઈ લાવ મને ડબલ કર દઈ દો હાલ. એક દઈ દો લાવો એક. એમ તો ઉડે હો તું તમ તારે મને તો ટ્રાય તો કરવાય દો પણ હા એમાં ક્યાં કોઈનું કઈ હા એમ નહીં ઉડે પણ એમ સલાખો તૂટી જાય ને સલાહ ખાઈને વેલી બા ખાવણીમાં આમ ખાંડે ને હા આમ ધોકે સમજે ખાલી આમ જો દો ફેર પડે. સલાખો તૂટી જાય એમ રેવા દે હા ના સલાહ હાસો તૂટી જાય. હા તો તૂટી જ જાય આટલા નો પણ તૂટી જાય ને સલાખો એમ તો શિવાનીના પપ્પા હવે નાસ્તો કરવા બેસી ગયા છે કેમ કે એને લાગી ગઈ છે ભૂખ. આજ બપોરે ખાવામાં બહુ કઈ મજા આવી જ નહીં ભૂખ લાગી એટલે હવે નાસ્તો કરી લે ટાટા પર નાખ્યો તો. હા. અને બા છે ને ઘઉં હારા કરતા હતા જે ઓલા પૂતળા બહુ દેખાતા ને આ થોડાક મોહયા મેં કર્યા છે હો. મને થોડું ઘણું ઉપડેથી ને હોતા આવડે છે એટલે આ થોડાક આટલા ચોખ્ખા થયા છે અને ખાણીને ઉજો બધા ખંડાઈ જશે ને બા ઉપણમાં ગયા છે ઓલી બાજુ કાંક ઉપણે ને કાંક ઉપડેથી ને ઓલું કરે ને એટલે કાંથું પીસવું હોય બધું ચોખ્ખું થઈ જાય. જો અહીંથી કાંક ઉપણીને ગયા છે અને પવન ઓલી બાજુ લાગે ને એટલે થોડાક વધારે સારા ઉપણાઈ જાય. પણ કેવા ખારા થઈ ગયા હવે નામનું પૂતળા કાંઈ વસ્તુ નહીં દેખાય છે કેવા ચોખા થઈ ગયા. આ ચોખા હજી કે આનું ઓલા ઉપડે જ કરવાના છે થોડો ઝાટકી નાખ. ઝાટકી નાખશે ને થોડાક એટલે હવે આવે આમ ગણો તો ચોખા થઈ જશે એટલે આ વીણી લેવાના. આવે તો કોક ડાઠા ને એવું બધું હોય કોઈ સાળી નાખવી. કેટલા નકર પૂતળા દેખાતા ખાંડી નાખ્યા એટલે કેટલા ચોખા થઈ ગયા નહીં બા. કેવા સરસ મજાના ગાજર છે કેવા કેવા સરસ મજાના ગુલાબી કલરના. કેમ કે આપણે ગાજર થાય છે ઘરની વાડી એટલે મસ્ત મજા એમ કે ગાજર નું રોજ ને રોજ કાક ને કાક બન્યા જ રાખે. રોજ ને રોજ કઈ કાલે કાક નથી બનાવ્યું ઈ પણ મજા આવે. આ પછી ગાજરની સીઝન હોય ત્યારે ખાઈ લેવાનો હોય એટલે તારે સંભારો બનાવીને ખાવો હોય પછી એવું લાગે તો એક દિન એમ પછી પાછા એક નાના પાછા બનાવી નાખવાના. પાછા બનાવી નાખવાના કીધું થોડા ઘણા આથણા હોતલ બનાવવાના છે પણ અત્યારે આપણે આથણા નથી બનાવતા. અત્યારે આપણે ગાજરનો સંભારો બનાવવાનો છે એટલે હું એના માટે તૈયાર કરું છું. અને હમણાં થી તો આપણે એમ કહેવાય કે રોજે રોજ ગાજર નો સંભારો સાંજે વાળુમાં થઈ જ જાય. ક્યાં થઈ જાય નથી થઈ જતો ના રે તો કાલ નહીં કદાચ પમદી તો બનાવ્યો જ તો હા એક વાર બનાવ્યું તો એક કા બે વાર કદાચ બન્યો છે ને આ કદાચ ત્રીજી વાર થતો હશે ગાજરનો હા. સંભારો. એટલાની વાર થાય. સરસ લો તે સરસ મજાનો ગાજરનો સંભારો બનાવી નાખો મસ્ત મજાનો એટલે વાળુમાં મજા જ આવી જાય. આ તમારે જે ખાવાનું ન હોય ખાવું હા. જોઈએ ન ખાય ક્યારેક ખાવું હોય તો ખાય નકર મોટા ભાગે ન જ ખાય. તો આ સુલે શું આયા બની રહ્યું છે ગાજરનો હલવો ગાજરનો હલવો એ તો હમણાં જોયો કેવો છે આમ કરતો આવું પાક છે હલવો અને વંશ ને ખાય ભાવે નહીં ભાવે તને સંભારો કે ગાજરનો હલવો એ જો વસે હું કીધું સંભારો હોય તો જ આવા કટકા કર્યા હોય. તને બહુ ભાવે અને આ શું લે રોટલા બનાવ તને આવડે રોટલા તો થાય એટલે હાલ તો બનાય તો રોટલા કેમ બને રોટલો લીધો અને આમ કરી એમ રોટલા બને બસ ના તેવા જા પેલા હાથ પગ ને એવું ધોયા જા હમણાં તેવા બચીને એવું કરવાનું ઓલા હા? દૂધવાળા હાથ હશે અને લોટ બનાવવા મળશે હમણાં કહેતા હા હતા. અત્યાર સુધી દડે રમતા હતા એટલે દૂધવાળા તો હાથ હોય. શું હાલે છે દીવાબત્તી કરવાનું હાલે છે 80 વાળી બે હે હું નહીં લાગે નહીં કે હાલો તુલસીમાં આરતી ઉતારો હાલો. ભલું ભલું કરો તો અડી જાય ટમકો અડી જાય ને કોઈ અગરબત્તી નહીં કરે હમણાં આરતી ઉતારશે. આરતી ઉતાર. ભલું કરો બટા આતી ઉતાર માતાજીનું હા લ્યો ભલું કરો ના ન જલાય. ઈ આપણે ચાલી હોય ને એટલે એને એમ થાય કે આયા હું ચાલુ થઈ રેડી છે. જો જો આરતી ઉતારે છે. એક હાથમાં ટંકવારી હાલે ટંકવારી આમાં ટમકો અડી જાય ને તેથી બધું મૂકી દેવાની છે ટંકવારી વગાય બસ આમાં રાખ્યા ભલું કરો બટા ઈ હું યા શિવાની હે ઈ હું હા તો આ બધું અંધારામાં કેમ આયા બધું દોવા એવું હે તો દોવાની છે હજુ તો નહીં શિવાની એટલે હું શિવાની બેન બે બધી ચાલવા આવ્યા છે.
લે બા નવું શીખી દો બા ઈ કે બા એમ કે હે મમ કરે બટા જતો બધું મમ કરે જતો જા એની આગળ નથી હલતી દો તો બા બા જા બા બા તઈ તઈ એન મમ્મી હે તો અને બેન ભૈલાની ગોદડી લઈ આવે છે અને ગોદડીમાં જો બેહે ને રમે ને એવું કરે એમાં બે જા ભૈલાની ગોદડીમાં હુઈ જા હા અને આપણે વાળું પાણી થઈ ગઈ છે અને હવે આપણે ગાજરનું અથાણું બનાવવાનું છે ને એટલે ગાજર બોળવાના છે એટલે પેલા તો કટિંગ કરવાના છે મોટા ભાઈ કેટલાય ગાજર લાવ્યા છે જો કેટલાય થેલીમાં સરસ મજાના ગુલાબી ગુલાબી કલરના ગાજર છે તો આનું બધાનું કાંઈક કટિંગ આલી છે કટિંગ કરી નાખ્યું પછી આપણે ધોઈ નાખશું સરસ મજાના અને પછી આપણે એને બોળી દઈશું ને કાલે અથાણું બનાવવાનું થાય છે તો એક દિવસ પાછા હુકાવા દેવા પડે અને બોળવી ને એવું બધું હોય એટલે અથાણાનું આમ તો નક્કી ન હોય ક્યારે તૈયાર થાય એમ તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે વર્યું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય જોવાનો જો આમ રમાવીએ જોજો